ઇંગ્લેન્ડની અંદર એક સુપ્રસિદ્ધ રાજા થઈ ગયો, એનું નામ આલ્ફ્રેડ, ધ ગ્રેટ આલ્ફ્રેડ. એ ખૂબ આળસુ કહેવાય અને ખૂબ પોતાની મોજ મસ્તીમાં જીવે એવો માણસ. એક પણ જાતના રાજ્યની અંદર ધ્યાન ન આપે અને ભોગવિલાસની અંદર મોજમાં રહેવાવાળો એવો માણસ. અને એ રાજ્ય લૂંટાઈ ગયું, રાજ્ય ઉપર આક્રમણ થયું અને રાજ્ય લૂંટીને લઈ ગયા અને પોતે માંડ પોતાનો જીવ બચાવી શક્યો. અને જીવ બચાવીને એક ઇંગ્લેન્ડનું એક નાનકડું સિટી, નાનકડું એક ગામડું કે જ્યાં એક ખેડૂત દંપતી ખેતી કરે એમને ત્યાં ગયો અને ત્યાં છુપા વેશે કામ કરવાની શરૂઆત કરી, નોકરી મેળવી. તેમ છતાંય તે પેલો બેજવાબદાર યુવાન આલ્ફ્રેડ ગ્રેટ, ત્યાં એક વખત ખેડૂત પત્નીએ એને એવું કહ્યું કે હું દાળ બાફવા મૂકીને જાઉં છું, તું ધ્યાન રાખજે, થોડીક વાર પછી હું આવીશ. ખેડૂત પત્ની દાળ બાફવા મૂકીને ગઈ અને પોતે શાંતિથી બેઠો બેઠો બધું વિચાર્યા કરે, બધું જોયા કરે અને એ દાળ બફાઈની બદલે કોલસો થઈ ગઈ. ખેડૂતની પત્ની આવી એટલે ખીજાણી, તું પણ આપણા દેશનો જે ઇંગ્લેન્ડનો રાજા હતો આલ્ફ્રેડ એની જેવો જ છો, તારામાં કંઈ પણ ફેર નથી, એણે રાજ્ય ખોયું અને તું તારી નોકરી ખોશ. આ શબ્દો ક્યાંક એને સ્પર્શી ગયા. આ શબ્દોથી એને એવું થયું કે ક્યાંક મારી બેજવાબદારી હતી અને ક્યાંક હું ભોગવિલાસ કે વ્યસનોમાં રહેતો હતો, ક્યાંક હું મારા જ તે જે આંગણું હતું, મારું રાજ્ય હતું, એની અંદર ધ્યાન ન આપી શક્યો, એના લીધે આવું બન્યું. પણ ફરીથી એણે આ વસ્તુ આખી રાત દિવસ એને ઊંઘવા ન દેતી આ વાત કે ખેડૂત પત્ની એવું કહ્યું કે બે જવાબદાર પેલો હતો ને એટલે રાજ્ય ખોયું અને તું હવે નોકરી ખોશ. એણે 2-4 મિત્રોને ભેગા કર્યા અને ફરીથી ઇંગ્લેન્ડની રાજગાદી કેવી રીતે પાછી મેળવી શકાય એ માટેના પ્રયત્નો કર્યા. રાત દિવસના સંઘર્ષ પછી આખરે એ વ્યક્તિએ એ લંડનની રાજગાદી છે પાછી પામી અને એ પછી એણે ખૂબ મજાના કામો કર્યા કે જેના લીધે આજે વિશ્વવિખ્યાત આપણે એને આલ્ફ્રેડ ધ ગ્રેટ કિંગ તરીકે ઓળખીએ છીએ. કહેવાનો તાત્પર્ય કે અહીં થનારી કોઈ પણ એવી એકાદી વાત હશે કે જે આપણના દિલની ભોંય સુધી ઉતરી જશે. કદાચ બહેનો દીકરીઓની વાત હોય, કદાચ કોઈ યુવાનો માટેની વાત હોય, કોઈ વ્યસન બાબતની વાત હશે, કોઈ એવી વાત, કોઈ સાસુઓની વાત હશે કે દીકરીના ચરિત્રની વાત હશે, કોઈ એવી વાત હશે ચોક્કસપણે કે આપના દિલ સુધી સ્પર્શતી હોય ને ત્યારે તમને એક કહેવું છે કે તાલી ન પાડો ને તો ચાલશે, પણ જે તમને સ્પર્શી છે ને એટલે આજીવન એને આચરણમાં મૂકજો. કારણ કે બોલવું અને આચરણમાં મૂકવું ને એ બંને વાત છે ને એ અલગ અલગ છે. આપણે કહેવું છે કે કોઈ પણ વ્યક્તિની સાથે આપણો સંબંધ તૂટી જાય અને તેમ છતાંય તે આપણી અને એ વ્યક્તિ વચ્ચેની પરસ્પર અમુક વાતો થઈ હોય એ યથાવત રહે. આપણે કોઈને કહીએ નહીં કે આ તો આવો હતો, સંબંધ તૂટ્યા પછી પણ એને આપણી અંદર રહેલી ખાનદાની કહેવાય. કોઈ વ્યક્તિને તમે માફ કરી શકો છો, બદલો લેવાની ભાવના તમારી પાસે છે અને તેમ છતાંય તમે એને માફ કરી દો છો તો તમારી અંદર રહેલી એને ખુમારી કહેવાય. કોઈ સામે વ્યક્તિ આપણો પોતાનો હોય અથવા તો કોઈ પારકો હોય, પણ સાચું કોણ છે ને ખોટું કોણ છે આવો તમે સત્યના પક્ષે ન્યાય આપી શકો તો એની તમારી અંદર રહેલી ખમીરી કહેવાય. અને પોતાના રીતે રૂટીન ચલાવવામાં ઘટતા હોય ને તેમ છતાંય તેવા સમાજ ઉત્કર્ષના કામ થતા હોય, રાષ્ટ્રહિતના કામ થતા હોય અને એની અંદર હજારો હાથવાળાએ આપ્યું છે અને કદાચ હું મારામાંથી થોડુંક વધારે આપી દઉં, આવી જે દાનત હોય ને એને દાતારી કહેવાય. આ ખાનદાની ખમીરી ખુમારી ને દાતારી જે લેવા પટેલ સમાજની અંદર છલોછલ ભરી છે એવા સમાજ આપ મારી વચ્ચે સામે બેઠા છે ત્યારે આપ સૌને ફરીથી નતમસ્તક વંદન. અને વંદનની વાત આવે છે ને ત્યારે જો તાલીઓ માટેનો કોઈ ટેક્સ નથી, મેં તમને કહ્યું એમ મોદી સાહેબ હજી તો એટલું સારું જ કર્યું છે કે આવો ટેક્સ નથી જ મૂક્યો, એટલે તમને જ્યાં સારું લાગે ત્યાં પાડતી રહેવાની. એટલા માટે મને એમ થાય કે તમે જાગો છો, બાકી મને અહીંયા બધાના ચહેરા દેખાય, તમને હું જેટલી સ્પષ્ટ રીતે દેખાતી હશે એવા રીતે તમે મને ન દેખાવ. પણ વંદનની વાત આવતી હોય ત્યારે મહાન મારે 6 વિશેષ અહીંયાથી મંચ પરથી વ્યક્તિઓને વંદન કરવા છે. સૌથી પહેલાં વંદન આપણા બા દાદાને કે એમના થકી આપણને સંસ્કારનું ભાથું મળ્યું છે. વ્હાઇટ મિલિટરી ફોજ, હું ફરીથી આ શબ્દ વાપરું છું એટલા માટે કે દેશના જે રક્ષકો છે, આર્મીના કપડાં પહેરીને જે લડે છે એ દેશ માટે લડે છે, પણ એ જે સફેદ કલરના કપડાં પહેરીને લડે છે ને એ આપણા પરિવારની ઉજળી પડમપટા ટકી રહે ને એટલા માટે લડે છે. આપણને રોકે છે, આપણને ટોકે છે તેનું કારણ ક્યાંક એ છે. એટલા માટે સૌથી સવિશેષ બા અને દાદા પૂજ્ય એમને મારા વંદન. એના પછી બીજા વંદન એ દરેક પિતાને કે જેમણે ટાઢું ટિફિનનું ડબલું સવારમાંથી લઈને સાંજમાં ગમે ત્યારે સમય મળ્યો છે ત્યારે ખાધું છે કે પરિવાર ગરમા ગરમ જમી શકે. રાત દિવસ એક કર્યા છે કે મારો દીકરો કે મારી દીકરી સારું શિક્ષણ મેળવી શકે, સારી
ચરિત્ર સભર્ય બની શકે એના પછી ત્રીજા વંદન એ દરેક માતાને કે સવારમાં 5 કે 6 વાગે જાગીને સાંજે દરવાજો બંધ કરવા સુધીની જવાબદારી. અને એથી વિશેષ વાત કે સવારથી લઈને સાંજ સુધીમાં જે પણ પોતાનો સમય છે એ સમય એના ઘર પરિવારને માત્ર સમર્પિત કર્યો છે એવી દરેક માતા છે, એને પણ મારા ખાસ વંદન. એના પછીના ચોથા વંદન આજના યુવા ધનને, ખાસ એમાં દીકરા અને દીકરી. એ યુવાન એટલે કાંઈ દીકરો જ ન કહેવાય, યુવાન એટલે દીકરી એ કહેવાય. અને દીકરા અને દીકરી એવા દીકરા દીકરી કે જેણે સમાજની પરંપરાને સાચવી છે, ઉજળા કુળની પરંપરાને સાચવી છે, અને પોતાના પરિવાર કે સમાજના બહારનું કોઈ કામ હોય એણે નથી કર્યું, અને હંમેશા પોતાના મા બાપને નામ ગર્વથી લઈ શકે એવા દીકરા દીકરીઓ જે અહીંયા ઉપસ્થિત છે, દરેકને વંદન. એના પછીના વંદન દરેક દાતાશ્રીઓને મારા વંદન. દાતા બે રીતના હોય દિલીપભાઈ. એક દાતા એવા હોય કે નામ લખાવીને ભાગી જાય, આખું વર્ષ ગોતવા જાય તો એ મળે નહીં. પણ અહીંના દાતા એવા છે કે એને ખબર પડે છે કે મારા સમાજમાં મારી જરૂર છે, રાષ્ટ્રહિતના સમાજહિતના કામની જરૂર છે. તારો કે તેજ સે ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં માંગન આયો. એ દાતાને ખબર પડે કે મારે અહીંયા દેવાની જરૂર છે, ને ભગવાને મને દીધું છે. અને તમે જોયું છે કે દાતા હશે ને એને ક્યારેય માથે ન થાય, ગમે એટલા દઈને તોય. એક મજાની મારે વાત કેવી છે કે પંજાબની અંદર છે ને દલીચંદ શેઠ નામનો એક વાણિયો હતો. કરોડોની સંપત્તિ, દેખાડો પણ ખૂબ કરે, પણ 1 રૂપિયાની એક આની તે કંઈ વાપરે નહીં. ગુરુ નાનકજીને ખબર પડી આ વાતની કે આ દલીચંદ શેઠની પાસે પૈસો ખૂબ, પણ એકેય સમાજહિતના કે રાષ્ટ્રહિતના ધર્મહિતના કામની અંદર ક્યાંય વાપરે નહીં. એટલે એક વખત ગુરુ નાનકજી એમના ઘર પધરામણી કરી અને ત્યાં ગયા, અને પેલા વાણિયાએ પૂછ્યું કે હું તમારી શું સેવા કરી શકું છું. એટલે ત્યારે ગુરુ નાનકજીએ એવું કીધું કે હું તમને એક નાનકડી સોય આપું છું, તમે જ્યારે પણ મૃત્યુ પામો ત્યારે સોય તમારે મારે માટે સ્વર્ગમાં લેતી આવવાની છે. સોય આપીને ગુરુ નાનકજી ત્યાંથી નીકળી ગયા. આખી રાત વાણિયો વિચાર કરે કે આ મારી પાસે તો કરોડોનું આસામી છે, એમાંથી હું એકાદું કાંઈ હારે નથી લઈ જવાનો, તો આ સોય છે એ મારી કેવી રીતે એને પહોંચાડવી, સ્વર્ગમાં કેવી રીતે લઈ જવી. એટલે બીજે દિવસે ગુરુ નાનકજીની પાસે ગયા ગુરુદ્વારાની અંદર, અને ત્યાં જઈને એને કહ્યું કે આ તમારી સોય તમારી પાસે રાખો. તો કે કેમ? એટલે કે હું આમાં તમને કેવી રીતે આ સ્વર્ગમાં તમને પહોંચાડી શકું. એટલે ગુરુ નાનકજી કે સાચી વાત છે એ કે તું ન પહોંચાડી શકે, પણ તું ટ્રાય તો કર, કદાચ બની શકે કે તું મને પહોંચાડી શકે. તો કે ના ના, એક માણસ મેં એવું નથી જોયો કે એની પાસે કરોડોની સંપત્તિ હોય ને સાથે લઈને ગયો હોય, તો આ સોય તમે રાખો, હું તમને નહીં પહોંચાડી શકું. ભલા માણસ ભગવાને ઘણું આપ્યું છે, 2 હાથ ખોલીને આપને, સમાજ હિત માટે આપને. જો સોય તું સાથે નથી લઈ જવાનો તો બેટર છે કે તું જઈશ ને પછી આ તારું જે કંઈ પણ છે ને તારી પ્રજા અથવા તો જે સમાજ છે ને ધનોત્પનોત કરી નાખશે. આટલી બધી સંપત્તિ જ્યારે ડાયરેક્ટ છોકરાઓ કે દીકરાઓ કે દીકરીના હાથમાં આવી જાય ને ત્યારે એને કિંમત ન થતી હોય, કારણ કે પરસેવા વગરની મહેનતની હોય. તો સમાજ હિતના કામ થાય છે એની અંદર આપને. અને પછી એણે ગુરુદ્વારાની અંદર ખૂબ મજાનું દાન આપ્યું હતું, અને એ વાણિયો માત્ર સમૃદ્ધિ માટે જાણીતો હતો. પછી એ દલીચંદ શેઠ વાણિયો પંજાબની અંદર એ દાતાશ્રી તરીકે પણ જાણીતો થયો. તમારે ક્યારેક જોવું હોય ને, તમે કોકની પાસેથી 2 રૂપિયા કે 5 રૂપિયા 15 રૂપિયા લેતા હોય એનો ફોટો પડાવવાનો, અને કોઈને તમે આપતા હોય ને એનો ફોટો પડાવજો. તમને અંદરથી દેખાશે કે આપવામાં જે મજા છે ને એવી મજા લેવામાં બિલકુલ ક્યારેય નથી. અને એના પછીની મારે છઠ્ઠા વંદન કરવા છે આયોજક સમિતિને. હું એવું માનું છું કે લગભગ છેલ્લા 2 મહિનાથી 3 મહિનાથી તો સતત કાર્યશીલ છે, અને તેમ છતાંય તે આયોજન તમે ગમે એટલું સારું કરો ને તો કહેવાવાળા અમુક વર્ગ એવો હોય કે આ અહીંયા પિંક કલરની જગ્યાએ બ્લુ કલર મૂક્યો હોત ને તો સારું હતું, આ સ્ટેન્ડ તમે અહીંયા મૂક્યું ને એની કરતાં આ બાજુ મૂક્યું હોત ને તો સારું હતું, આ સ્ક્રીન ઓલી બાજુ છે ને એની કરતાં આ બાજુ રાખ્યું હોત ને તો સારું હતું. એટલે ઘણા એવા હોય, પણ બહેનો દીકરીઓએ ખાસ ભેંસ કે ગાય દોઈ હશે, તમને ખબર હશે. એની આંચળ હોય ને ત્યાં એક ઈતડી ચોટી હોય, આપણે જ્યારે દોઈએ ને ત્યારે ઈતડી નીચેની જગ્યાએ ઉપર આવે, ઉપર જતી રહે. દૂધ પીવે કંઈ વાંધો, પણ અમુકના જન્મ જ લોહી પીવા માટે થયા હોય. એટલે આયોજક સમિતિને વંદન કે તમે મેજાનું છેલ્લા 15 વર્ષથી આવા સેમિનાર અથવા તો રાષ્ટ્રહિતના સમાજહિતના દીકરાઓ અને ખાસ દીકરીઓ માટેના જે તમે કામ કરો છો એમને વિશેષ વંદન. અને અહીંયા મને હમણાં ભાઈએ વાત કરી કે વિદ્યાર્થી દત્તક યોજના પણ આપણે આ સમાજની અંદર લઈએ છીએ. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેને ભણવું છે, પણ ક્યાંક પપ્પાની પરિસ્થિતિ એવી નથી કે એ ભણી શકે. પણ અહીંયા આપણા ટ્રસ્ટીગણો છે, એમાંથી કદાચ એવું હું માનું છું કે 1500થી વધારે
કદાચ હું ભૂલ ન કરતી હોય તો એટલા વિદ્યાર્થીઓને આપણે દત્તક લેવાના છે. એમાંથી 5 વિદ્યાર્થી દિલીપભાઈ પટેલે દત્તક લીધા છે કે એમનો જે કંઈ પણ ખર્ચો હશે એ પ્રમુખશ્રી એ દાતાશ્રી ઉપાડશે. એના પછી 7 વિદ્યાર્થી પીડી પટેલ સાહેબે લીધા છે અને એના પછી 15 વિદ્યાર્થી મુકેશભાઈ ભદ્રેશિયાએ લીધા છે. આ દરેક વિદ્યાર્થીઓને કે જેમણે દત્તક લીધા છે ને એવા દાતાશ્રીઓ માટે એક વખત જોરદાર તાળીઓથી વંદન થઈ જાય. ઘણા એવા છે કે જેને ભણવું છે પણ ક્યાંક એવી સંસ્થાઓ નથી મળતી, ક્યાંક એવા દાતાઓ નથી મળતા કે પોતે પોતાનું યોગદાન છે શિક્ષણ ક્ષેત્રે આપી શકે. અને એનાથી વધારે વિશેષ મારે વાત કરવી છે ત્યારે એક મજાનું મેં આમંત્રણ ગીત લખ્યું છે. એક લીટી મારે ગાવાની છે અને એક લીટી તમારે ગાવાની છે. ગાવામાં હું એટલી બધી સારી નથી એટલે કંટાળો આવે તો 5 મિનિટનો કંટાળો સહન કરી લેજો. પણ આમંત્રણ ગીતની અંદર તમને સમજાશે કે ઘણા શબ્દોની અંદર મેં ઘણી શિખામણો વણી છે. ત્યારે વાત કરવી છે ત્યારે આમંત્રણે સૌ આવશે, આવ્યો એક રૂડો વિચાર, સુરેન્દ્રનગરને આંગણે મળો પાટીદાર પરિવાર. આજે બીજી લીટી છે ને એ હવે તમારે ગાવાની છે, બરાબર? અને બધાને હું એકલી અહીંથી બગબગ કરીશ તો એ લેખે નહીં થાય, પણ આપ તરફથી મને રિસ્પોન્સ મળશે તો મને મજા આવશે. એના પછી બીજી લીટી નાના મોટા સૌ ભેગા થશું, ના મળેલા મળીશું આજ, સુરેન્દ્રનગરને આંગણે મળો પાટીદાર પરિવાર, સંકટના સાથી થશું ને વળી દુઃખમાં ભાગીદાર. આ બાજુથી વાંધો નહીં. મળ્યો પાટીદાર, સાક્ષરતા જેની ઓળખ છે ને વળી સહનશીલતા અપાર, સુરેન્દ્રનગરના આંગણે મળ્યો પાટીદાર પરિવાર, સાથે મળી રૂડા ભોજન લઈશું ને સંકલ્પ કરીએ ચાર. ભ્રૂણ હત્યાના વિરોધી થશું, વર્ષે વૃક્ષો વાવીશું ચાર, નારીનું દિલ ના દુભાવીએ છે એ કુળની સર્જનહાર, સુરેન્દ્રનગરના આંગણે મળો પાટીદાર પરિવાર, માતા પિતાની સેવા કરીને થાશું નિરાધારનો આધાર, વ્યસન સૌ આજે છોડીએ તો છે સાર્થક આ ગુરુવાર, અંકિતાની વાત માનજો, કર જોડી કરું હું પ્રણામ, સુરેન્દ્રનગરના આંગણે મળો પાટીદાર પરિવાર. અહીંયા ગીત પૂરું થાય છે, પણ આ બહેનો માટે એક જ નહોતું. મેં તમને કહ્યું હતું એમ કે રિસ્પોન્સ થોડોક ભાઈઓ તરફથી દેવાનો હતો, અને સામૂહિકમાં ગાવ કંઈ ખબર ન પડે તમારો અવાજ કેવો છે. મારે જેવા એકલાને મંચ ઉપર ચડાવી દો જ ખબર પડે અવાજ કેવો છે. પણ પાટીદાર સમાજ જે સત્પુરુષ ઉપર, જે મહાપુરુષ ઉપર, જે યુગ પુરુષ ઉપર ભારોભાર ગર્વ લઈ શકે એવું નીતિવાન, એવું શ્રેષ્ઠ ચારિત્રવાન કોઈ વ્યક્તિ, એટલે એ વ્યક્તિનું નામ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. અહીંયા હું જ્યારે આવીને ત્યારે એક વખત એ મૂર્તિની હાઈટ જોઈને મને અંદરથી ધ્રુજારી થઈ હતી, એટલા માટે કે કેવું ચરિત્રવાન જીવન. 33 વર્ષની ઉંમરે પોતે વિધુર થયા હતા અને 75 વર્ષ જીવ્યા. ત્યાં સુધીમાં એક પણ વાર કોઈ સ્ત્રી સાથે એનું નામ જોડાયું હોય તો એનાથી